ગાઈસ આ હું છું પ્રિન્સ અને અમે નીકળી રહ્યા છે દ્વારકા માટે 2 દિવસ તો અને હું સ્ટાર્ટ કર્યો હતું વ્લોગ એમ તો ગાઈસ હું ચા પીઉં છું અને દ્વારકા પહોંચવા આવ્યા છીએ અમે આ ગાડીઓ અમારો તો ગાઈસ અમે હવે દ્વારકાથી અડધો કલાક દૂરીમાં છીએ અને અમારી બસ આવી રહી અમે દ્વારકા પહોંચવા આવ્યા છીએ અને આ રહી અમારા બસ થોડીક જ ટાઈમ અમે દ્વારકા પહોંચી જઈશું અને તમને બી દ્વારકાના દર્શન કરાવશું કેમ છો ગાઈસ તો અમે હવે નીકળી રહ્યા છે બેટ દ્વારકા જવા માટે હું ને મારો મિત્ર તો ગાઈસ અમે પહોંચી ગયા છે બેટ દ્વારકાથી મંદિરે નથી ગયા અને અમે ફૂફા છે શેરડીનો રસ પીવા ગરમ ગરમ શેરડી ઠંડો શેરડીનો રસ ગરમ શેરડીનો રસ ભૈયા મોબાઈલ લે જા સકતે ના અરે યાર ગાઈસ થોડોક લોચો થઈ ગયો છે અમે ગઈ રહ્યા હતા મંદિરમાં પણ મંદિરમાં ફોન લઈ જવાની મનાઈ છે ના ભાઈ ભાઈ તું ગયા આયલા લાઈક ફોલો શેર કરો હા આપણે લેતો ને ભાઈઓ તો ગાઈસ હું આવી ગયો છું બેટ દ્વારકાના દર્શન કરીને ખૂબ સારી રીતે દર્શન થયા છે દર્શન કર્યા બાદ હવે અમારું સુદામા સેતુ દર રહેવાની ઈચ્છા હેલો ગાઈસ તો હું આવી ગયો છું સુદામા સેતુ ઉપર આ બધા કપલિયાઓ ફોટો પાડે હું એકલો અહીંયા બ્લોગ ઉતારી રહ્યો છું મારો ફર્સ્ટ એવર બ્લોગ આ મારી પાછળ છે દરિયો આઉટફિટ ચેક ગાઈસ આઉટફિટ ચેક ભાઈ ભૂલ થઈ ગયા તો માફ કરતા તો પહેલો જ બ્લોગ છે મારો બન્યા રહેજો જોડે હવે અમે જમવા આવી ચુક્યા છે હવે બહુ ભૂખ લાગી છે તડતડતી ગરમીમાં અમને ભૂખ લાગી છે તો અમે આ કઈ છે આ નામ એમ આવી આન્સર કેવાય ગુજરાતી માં ને સિમોય કૃપામાં જમવા આવ્યા છે જોઈએ ખાઈને રિવ્યુ કેવું છે એમ ભાઈ હવે અમે વિચારી રહ્યા છે કે ખાવા શું મંગાવો હવે મારા બાજુમાં મારો ભાઈ મારા વાર સેટ કરતા હતા આજે અમારો ત્રીજો બકરો આવી ગયો પૈસા વાળી પાર્ટી આવી ગઈ છે અમારો સ્પોન્સર ખાવાનું તો ખવાઈ ગયું છે ઠીક ઠાક હતું ખાવાનું એમ ભાઈ 10 માંથી કેટલું રેટ આપીશ ખાવાના 10 માંથી આપીશ હું 5 જીરા રાઈસ માં જીરું વધારે હતું તારા બાપ જીરામાં જીરું સારું ગાઈસ હવે આગળ ગોપી તળાવ જઈને મળીએ આપણે ગોપી તળાવ જઈ રહ્યા છે હવે બધા મને ગોળ ગોળ ફેરવી રહ્યા છે ગાઈસ હવે અમે જઈ રહ્યો છું ગોપી તળાવ ગાય अपने गौशाला में गाय को खिलाने आ गए गाय को चारा खिलाने आ गए गाय को चारा खिला रहे ये रही गाय તો ગાઈસ હવે અમે ગાયને ખાવાનું ખવડાવીને અને નદીમાં એક સારું કંઈક રેકોર્ડ કરવાનું ટ્રાય કર્યો ફર્સ્ટ ટાઈમ લેટ્સ ગો તો હવે ગાઈસ અમે તળાવમાંથી આવી ચૂક્યા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગમાં હર હર મહાદેવના દર્શન કરવા માટે બોલો હર હર મહાદેવ નાગેશ્વર જ્યોતિર્લિંગ આ મહાદેવની મૂર્તિ તમને દેખાઈ જ રહી હશે બોલો હર હર મહાદેવ દર્શન કરી લેજો અમે આટલી બધી ભીડની અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ ખૂબ ભીડ હોવાથી બી અમને કોઈ જ ફરક નહીં પડી રહ્યો દર્શન કરીને અમે ઉપડી રહ્યા છીએ રૂક્ષ્મણી મંદિરે જઈને તમને આગળના દર્શન કરાવડાવવામાં આવશે મારો અવાજ ક્લિયર ના આવતો તો માફી તો ગાઈસ હવે અમે આવી ગયા છે રૂક્ષ્મણી મંદિર એટલે કૃષ્ણ ભગવાનની પત્ની શ્રી નું મંદિર અને આ રહ્યું રૂક્ષ્મણી મંદિર
ગાઈસ હવે ફાઇનલી અમે જઈ રહ્યા છીએ દ્વારિકાધીશ ના મંદિરમાં. એનર્જી બહુ ડાઉન છે, પણ વધુ નહીં, થાકતા નહીં અમે. ભગવાન માટે તો ચડી જતા રહીશું. ફાઇનલી અમે ભડકેશ્વર મહાદેવ આવી ગયા છીએ અને અહીંયા તો બીચ તો શું મજબૂત છે, એક નંબર બીચ છે ભડકેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. આ જો ઉપર બેસું કરીને લોહી પીવે છે. જો ભાઈ જોયું કેમેરો આ તો એક્સેન્ટ બદલાઈ જાય માણસનો. તારા બાપાને જય શ્રી કૃષ્ણ કહું. આજુબાજુનું જે ભાઈ મસ્ટ વિઝિટ પ્લેસ છે. તમે દ્વારકા આવો તો ચોક્કસથી આવજો. તમે અમે આવી ગયા છે ખાવા માટે. બહુ ભૂખ લાગી હતી, દોડ આવી ગયા. ઉઠીને સીધા આવી ગયા ખાવા બી વિલાયતી વસ્તુ મંગાવી. તમે જોતા રહી ગયા છો. આના કેવા પીઝા બર્ગર ભેગું આપડે મંગાવેલા સારું જોવા બ્લોગમાં અમારા આ રિવ્યુ આપીએ અમે. જોવો છો ભાઈલા હાય અલા ઘરમાં અમીલા લાઈક કરો કે તો ખાધા પછી વિચારી કે અમે કંઈક કરીએ. તમે હવે આવ્યા છે મીઠું પાન ખાવા. મીઠું પાન ખાવા માટે મીઠું ભાઈ જો ઉંદેડા જેવું શકલ આવા માટે તું મને ઉંદેડા જેવો કે બજેટ ઓછું હોવાથી અડધું અડધું કરવામાં આવે છે. હાય 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 લબલબાટ પાન ખાઈ દીધું. હવે આજનો દાડો આપણે અહીંયા એન્ડ કરીએ. હવે કાલે બીજા દિવસ મળીએ ભાઈ. ગુડ નાઇટ કરીએ. ગુડ નાઇટ કરીએ ભાઈ. ગુડ નાઇટ. લાઈક ફોલો શેર કરો.